વરસાદ બાદ વડોદરા જિલ્લાનું આરોગ્ય તંત્ર એક્શન મોડમાં રોગચાળો અટકાવવા સઘન કામગીરી કરવામાં આવી। આજરોજ વડોદરા જિલ્લા પંચાયત ભવન ખાતે આરોગ્ય વિભાગની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ, આરોગ્ય ચેરમેન ભાવેશ પટેલ અને ડોક્ટર મીનાક્ષી ચૌહાણ સહિત ઉચ્ચ આરોગ્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ચોમાસાની વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે જિલ્લામાં નાગરિકોની સ્વાસ્થ્ય સુરક્ષા માટે આરોગ્ય તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી। વરસાદી માહોલ દરમિયાન આરોગ્ય ટીમે સગર્ભા મહિલાઓની ખાસ સંભાળ માટે વિશેષ આયોજન કર્યું હતું। આગામી 7 દિવસમાં પ્રસૂતિની શક્યતા ધરાવતી 408 સગર્ભા મહિલાઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 147 મહિલાઓને તુરંત નજીકની CHC, SDH અને PHC હોસ્પિટલોમાં સુરક્ષિત રીતે ખસેડવામાં આવી હતી। સમયસરની કામગીરીના પરિણામે ભારે વરસાદ વચ્ચે પણ 113 સફળ ડિલિવરી કરવામાં આવી હતી। વરસાદી પાણી ઓસર્યા બાદ જળજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર દ્વારા ગામડે ગામડે યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે। પીવાના પાણીમાં ક્લોરિનેશનની ચકાસણી માટે ઘરે ઘરે અને સંપ સુધી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તમામ ગામોમાં TCL પાવડર અને જંતુનાશકનો છંટકાવ શરૂ કરી દેવાયો છે। જિલ્લા પ્રમુખ અને ચેરમેન શ્રીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી આ પ્રશંસનીય કામગીરીથી ગ્રામજનોમાં સુરક્ષાનો અહેસાસ વ્યાપ્યો છે। વડોદરા જિલ્લામાં જે 2-3 દિવસ પહેલાં વરસાદનું રેડ એલર્ટ હતું, જેના ભાગરૂપે વરસાદ પણ પડ્યો હતો અને જ્યાં પણ વડોદરા જિલ્લાના ગામોમાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ હતી, કેટલાકના ઘરોમાં પાણી ગયા છે, કેટલાકના ફળિયાઓમાં પાણી ગયા છે। જે પણ પૂરની પરિસ્થિતિ હતી તે તમામ ગામોમાં આરોગ્યલક્ષી સેવાઓ માટે ત્યાં PSC સેન્ટરના આરોગ્ય કર્મચારીઓએ અલગ અલગ પ્રકારની વિઝિટ કરી છે। ત્યાં પાવડર નાખવાનો હોય, મેડિકલ ચેકઅપ કેમ્પ હોય, દવા વિતરણ હોય, તમામ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી છે અને પીવાના પાણીમાં પણ ખાસ કાળજી અત્યારે રાખવામાં આવી રહી છે। જ્યાં જરૂર પડે સેમ્પલ લઈને ક્લોરિનેશન પણ કરવામાં આવી રહ્યું છે। એના ભાગરૂપે કર્મચારીઓ સાથે એક મિટિંગ હતી અને જિલ્લામાં જે આરોગ્યલક્ષી કામગીરી સારી થઈ રહી છે, જે કર્મચારીઓ ખૂબ સારું કામ કરી રહ્યા છે, એના માટે એક મિટિંગ રાખવામાં આવી હતી। આજે છે ને આપણા જિલ્લાની અંદર જે વરસાદની પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિની અંદર આપણે જે આપણા જે ચેરમેન સાહેબ અને પ્રમુખશ્રી મેડમની સાથે અમે એ જ હતું કે આપણી આરોગ્યની ટીમ દ્વારા જે સરાહનીય કામગીરી થઈ છે જિલ્લાની અંદર તમામ ગામોમાં ને, જેમ કે આપણે TCL પાવડરનો છંટકાવ, પછી વરસાદ વખતે આપણે એક વસ્તુ ખૂબ સારી કરી કે જેટલી પણ સગર્ભાઓ હતી કે આગામી 7 દિવસની અંદર જેની ડિલિવરી થવાની સંભાવના હતી એવી 408 સગર્ભા માતાઓને આપણે આઈડેન્ટિફાઈ કરી હતી। એની અંદરથી 147ને આપણે શિફ્ટ કરી દીધી હતી નજીકના CHC, SDH હોસ્પિટલ, PHC પર, જેથી કરીને એની ડિલિવરી થાય ત્યારે કોઈ પણ જાતનો પ્રોબ્લેમ ના થાય। અને આ દિવસો દરમિયાન આપણે લગભગ 113 સગર્ભા મહિલાની સફળ ડિલિવરી કરી છે, જે આપણો એના માટે પણ આપણને એપ્રિશિએટ કરવામાં આવ્યા છે। તે ઉપરાંત અત્યારે હાલની જિલ્લાની અંદર ગામે ગામમાં જ્યાં જ્યાં પાણી હવે ઓસરી ગયા હતા, ભરાઈ ગયા હતા, ત્યાં આપણે દવાઓનો છંટકાવ, TCL પાવડરનો છંટકાવ, પાણીનું ક્લોરિનેશન, સંપ અને લોકોના ઘર સુધી પણ ચેક કરવામાં આવી રહ્યું છે। જ્યાં જ્યાં ક્લોરિનેશન નથી ત્યાં આગળ પણ આપણે ક્લોરિનેશનની કામગીરી આપણા આરોગ્યની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે અને આગામી રોગચાળો ફાટી ના નીકળે તમામ તકેદારીઓ અને પગલાં આપણે લઈ રહ્યા છીએ।